ગાઈસ કેમ છો બધા મજામાં જય માતાજી। આજે મારો બ્લોગ સ્ટાર્ટ થાય છે 4 વાગે કેમ કે અમે જરા ગયા હતા મેરેજમાં ત્યાં બ્લોગ ના લીધો કેમ કે डीजे सिस्टम बहुत ज़्यादा था इसीलिए जी શું કરો છો તમે? સેવ જ ખાઓ છો ખાલી? બીજું કઈ નથી। જો મમ્મી તને શું કે સેવ સિવાય બીજું કઈ નહીં। જો ગાઈસ મમ્મી પૌવા લઈને આવી છે। જો કશું હાલતા નહીં। આ જો ને આ મસ્તી કરે। હવે ખાવ પૌવા કહેતા ના કે મને કશું આપ્યું નહીં એમ। હજુ ચા આવે છે। ચા મમ્મી ચા બનાવે છે હજુ। મમ્મી આખો દિવસ મને બોલ બોલ કરે છે। મમ્મી કે તું કે મારી મમ્મી કે ભાવિન બાજુ છે અને આ ભાવિનના મમ્મી મારી બાજુ કોઈ દિવસ બોલતા જ નથી। દેખ્યું જમાઈને કેટલું સાસરીમાં સારું મળે અને છોડ્યોને ગાઈસ ખોટું ના માનતા મજાક કરું છું। અને આ જો જીયાન હાય કહી દે ગાઈસ ને। ગાઈસ આ થોડાક સમયમાં બ્લોગ સ્ટાર્ટ કરે છે આ ટેણીઓ તો એને બધા કમેન્ટ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો। ખબર નહીં હો મજાક કરું છું। અહીંયા શીતલ બેહી ગઈ છે પૌવા ખાવા। ભૂખડી બીજાને તો પૂછ ના પૂછાય મમ્મી માટે એટલે મને લાગી છે કાલનું હા પૌવા એને બનાવ્યા जियान से बनाया चुपचाप मम्मी बनाया थे जियान से बनाया। અને આ લડ્ડુ જો ને ઓ લડ્ડુ આઈ દેખ લડ્ડુ ઓ લડ્ડુ આઈ જો લડ્ડુ ગાઈસ એમ કે પૌવા ખાવા છે એમ કે આ લડ્ડુ તો બોલતો જ નહીં બ્લોગમાં। ગાઈસ આને બહુ જ ઈચ્છા થાય ઘડી બ્લોગમાં આવવાની। કેમ હે આઈફોન લેવાનો છે? વાહ આઈફોન લેવાનો છે ગાઈસ। બધા સપોર્ટ કરો અમારી ચેનલને જલ્દી 2000 કે કરાવી દો। સ્કૂલ જઈને પછી સ્કૂલ જવું પડે ને। આવી ગયા છે પૌવા। મમ્મી તાવડો લઈને બેહી ગઈ છે। ફોક્સ પડે એટલે દેખાતું નહીં। તાવડો લઈને બેઠી કે તાવડામાં ખાતી નહીં ખાલી તે કઢી કેવી બનાવી? કઢી બનાવી પણ યાર મમ્મી એટલું નથી ખબર કે અંદર ખાટી છાશ હશે ના કસમ થી તો ના નહીં ચાખી પછી બધું અંદર બધું નાખી દીધું ને મસાલો પછી ચાખી। ગાઈસ આજે મેં કઢી બનાવી પણ ખાટી। તારે આ ખાઈને જ ખોટું બોલતી હોય બધાનું। ખાઈને ખોટું જ બોલતી હોય જ્યારે તારે મજા નહીં આવી બહુ ભૂખ લાગી તો રાતે બી હંતા ખાઈને પછી એમ કે મેં નહીં ખાધું મમ્મી તો સીસીટીવી મેં લઈ સીસીટીવી મેં મમ્મી નહીં ખાધી તો તું જીવો કઈ રીતે મમ્મી બોલ પરમ દિવસ નહીં ખાધું કાલ બસ તો આમ તો તું ખા બસ જૂઠું જ બોલતી હોય। પિઝા ખાવા લઈ ગઈ હા જૂઠું જ બોલતી હોય ખાઈને એમ કે મેં નહીં ખાધું નહીં ખાધું ડાયટિંગ કરું છું જાડી બધા એવું કે મમ્મી ઘેર રહીને તો જાડી થઈ ગઈ છું। વાહ મમ્મી હું તો મારા હારીમાં રહીને જાડી થઈ ગઈ એટલું નહીં ખાધી એમ। મારો લડ્ડુ ગાય છે બેઠો પૌવા ખાય છે। લડ્ડુ મને આપ ઓ લડ્ડુ મને આપ અરે યાર આપને લડ્ડુ આપને આઈ દેખ હાય ગાઈસ એમ કે હાય ગાઈસ। ચાલ આનું નહીં લેવાનું હવે વિડીયો ટાટા હું જાઉં દાહોદ જાઉં। તો ગાઈસ આપણે આજે જઈ રહ્યા છે મારી નાનીના ઘરે। બધા આપણે ઇંગ્લિશમાં નાની ને દાદા કહે છે પણ અમે મારી નાનીને કહેતા હતા માં પણ મારી નાની છે નહીં। અને મારા મામાના ઘરે તમને જઈને બધો વિડીયો બતાવીશ। પિંજી રેડી ફોન કરજો ભાઈ શું ખાવું છે માનું મોરમોનું પિઝા ખાવા જો ગાઈસ પહેલી વાર બોલ્યું પિઝા ખાવા તો ગાઈસ અમે આવી ગયા છે પાણીપુરી ખાવા મસ્ત। આ જો બલ્લા જ હે આ શું લાવ્યો તમે ના મેલા નાંદો રડશો પકોડી ખાઈ લો। આ કોની માટે લાવી ચોકલેટ થોડી આ તો ઓગળી જશે। હા તો પેલા પાણીપુરી તો ખા।
દેખો ગાઈસ અમે આવી ગયા છે ગોધરા અને ગોધરા અહીંયા ચોકડી છે સાપા રોડ અહીંયા ભૈયા મસ્ત પાણીપુરી બનાવે છે ગોધરાના જે પણ હોય એ લોકો એકવાર જરૂરથી અહીંયા પાણીપુરી ખાવા માટે આવજો હે ને ભૈયા થોડા 2-4 પૂરી ज़्यादा દે દેના ઓકે ગાઈસ અમે આવી ચૂક્યા છે અને બધા અહીંનો નજારો બધો કેટલો મસ્ત લાગે છે અને આ છે રોડ શું છે વનરાજ શું છે વાવ કે જો ગાઈસ આ ગામનું મંદિર છે તો ગાઈસ અમે આવી ચૂક્યા છે ને મસ્ત રસ્તો છે અમે નાનપણમાં અહીંયા ચાલતા હતા ભાઈ અમે નાનપણમાં અહીંયા જ ચાલતા હતા મસ્ત કાચી કાચી શેરીઓ ગાઈસ આપણે આવી ચૂક્યા છે ઘરે અને જોઈએ આજે જમવાનું શું બને છે મમ્મીના ત્યાં મમ્મી કઈ ગઈ શું કરે છે લોટ એટલે એવું ઓ સ્નેહલ શું लाई लगन माथी चलो खाना पकाओ मेरे लिए फटाफट ओह मेरे लिए खाना पकाओ गाइस हमारी भाभी नहीं मारी फ्रेंड है चंपा चमेली साचे स्नेहल लाई लगन माथी पापड़ मोहन था ने बूंदी देखो गाइस हमारा मैडम जी भूक्कड़ पोते मिलिया वगैरह चालू થઈ ગયા मैडम अरे यार મને તો પૂછતી ખાઈ લો મેં તમને 4 વાર કીધું તમે નહીં ખાતા તો શું કરું આ દેખો ગાઈસ મસ્ત ખીચડી પાપડ સબ્જી રોટલી ખાઈ લે ઠૂસી લે હવે તો હા પોતે બેહી રહેવું છે જાણે પરમાણુ બોમ્બ મારી મમ્મી ઓ મમ્મી જ્યારે તારે મમ્મી હાથે લઈ જા મમ્મીને મમ્મી મન જો પરમાણુ બોમ્બ એમ કે કશું બોલતી નહીં નહીં એ તો સુતડી બોમ્બ હે જો સ્નેહાલે જો શું બોલી ફરી બોલ મને એમ કે ગાઈસ નહીં સુતડી બોમ્બ એમ કે और તું સુયા તું તો આખા ગોમનું દળ્યું હોય એવી રીતના આખી લોટવાળી થઈ છે હે ડબ્બો ભર દીધો ગાઈસ લોટનો આ ભાવિન શું કરે સલીમ ચક્કી વાલા એમ કે તો ગાઈસ હું ને હેતુ અમે ઊંઘ્યા છે હેત कुछ बोल दे यार गाइस को कुछ बता दे सरप्राइज गाइस तो हे जल्दी एक सरप्राइज આપવાનો છે તમને એસી ફાસ્ટ કરને જમી લીધું છે મસ્ત ચીલ બેઠા છે કહી દઈશ કે હું આવું છું વડોદરા હવે કેમ આવું છું એ તો 1 તારીખે ખબર હા હેત જવાનો છે ગાઈસ વડોદરા 29 તારીખે સરપ્રાઈઝ છે